ધોરણ 6 વિષય ગણિત પ્રકાશમાં પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓ. ચાલો તો હવે આપણે રેખાઓ અને ખૂણામાં પહેલો વિચારો અને કહો જોઈએ. પહેલો પ્રશ્ન, રિહાને કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવ્યું. આ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ તે દોરી શકે? તો કે અસંખ્ય દોરી શકે. ચાલો આપણે દોરીશું પણ. શીતલે કાગળના એક ટુકડા પર બે બિંદુઓ દર્શાવ્યા. તે આ બંને બિંદુઓમાંથી પસાર થતી કેટલી જુદી જુદી રેખાઓ દોરી શકે? ફક્ત એક. ચાલો કઈ રીતે આપણે જોઈએ. ચાલો અહીં એક બિંદુ આપેલું છે, તેમાંથી 1 2 3 આવી અસંખ્ય તમે રેખાઓ છે એક બિંદુમાંથી પસાર કરી શકો. એટલા માટે પહેલાનો અસંખ્ય જવાબ આવશે. જ્યારે બે બિંદુઓ આપેલા હોય છે તેમાંથી ફક્ત ને ફક્ત એક જ રેખા પસાર થઈ શકે. બીજો પ્રશ્ન આપણે જોઈએ. આકૃતિ 2.5માં રેખાખંડોના નામ આપો. દર્શાવેલા 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે અને કયા બિંદુઓ બે રેખાખંડ પર છે? ચાલો અહીંયા જગ્યા આપેલી છે એટલે મેં અહીં જ એના ઉત્તરો લખ્યા છે. તમારે તમારી પાકી નોટમાં લખવા. ચાલો કયા કયા? તો કે LM, MP, PQ અને QR, એટલે કે રેખાખંડ LM, MP, PQ અને QR. ચાલો હવે એક જ રેખાખંડ ઉપર હોય એવા L અને R, અને બે રેખાખંડો ઉપર હોય એમાં એટલે વચ્ચેના કયા? તો કે M, P અને Q. ચાલો ત્રીજો પ્રશ્ન, આકૃતિ 2.5માં દર્શાવેલા કિરણોના નામ લખવાના છે અને શું T આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? તો કે હા, એનો જવાબ એ આવશે. અને TA અને TB અથવા TN, જો TA અથવા TB અથવા TN એટલે કે બે કિરણોના નામ. ચાલો એના પછી ચોથો પ્રશ્ન જોઈએ આપણે. નીચેના દરેકને દર્શાવવા માટે એક કાચી આકૃતિ દોરો. મેં અહીંયા જગ્યા આપેલી છે એટલે કાચી આકૃતિ દોરેલી છે. તમારે તમારી પાકી નોટમાં દોરવાની રહેશે. OP અને OQ બિંદુ O માંથી મળે છે, O પર મળે છે. તો આપણે જોઈએ અહીંયા બે આપણે છે એ રેખા દોરેલી છે અને બંને છે એ O માંથી મળે છે. ચાલો પછી XY, કિરણ XY એટલે આ આપણે કિરણ X અને Y, અને રેખા PQ બંને M બિંદુમાં છેદે છે. જો બંને છે અહીંયા વચ્ચે M બિંદુમાં છેદે છે. ચાલો પછી ત્રીજું, રેખા L. તો જો આ રેખા L છે, આખી રેખા L છે, પર બિંદુઓ E અને F આવેલા છે. આ E અને F બે આવેલા છે, અને પરંતુ બિંદુ D તેના પર આવેલું નથી. બિંદુ D છે એ આપણે દૂર લખવાનું, રેખા પર લખવાનું નહીં. ચાલો બિંદુ P એ રેખાખંડ AB પર આવેલો છે. આ રેખાખંડ પહેલા આપણે AB દોરીએ, એની વચ્ચે આપણે બિંદુ P એટલે એના ઉપર દર્શાવેલું છે. ચાલો પાંચમો પ્રશ્ન, 5 બિંદુ લખવાના. આમાં 5 બિંદુ તો કે D, E, O, C અને B, આ 5 બિંદુ. એક રેખા, ચાલો D અને B એક રેખા. 4 કિરણ, તો 4 કિરણમાં પહેલું આવશે OC, પછી OB, પછી OE અને પછી OD. તમને એવું થશે કે OE કઈ રીતે આવ્યું? તો કે OE છે એ એક જ દિશામાં આગળ વધે છે, તેથી તે કિરણ કહેવાય. 5 રેખાખંડ, તો 5 રેખાખંડમાં આપણે જોઈએ DE, EO, OC, પછી CB ને અહીંયા OB આવશે, OB અને EB. રેડી. ચાલો છેલ્લો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન જોઈએ. અહીં એક કિરણ OA આકૃતિમાં દર્શાવેલો છે. OA તે O થી શરૂ થાય છે અને બિંદુ A માંથી પસાર થાય છે. O થી શરૂ થાય છે એટલે એનું ઉદ્ભવ બિંદુ O ગણાય, અને તેના ઉપર બિંદુ B પણ આવેલ છે. તો બે પ્રશ્નના જવાબ આપેલા છે કે શું તમે તેને કિરણ OB તરીકે પણ નામ આપી શકો? તો કે હા, OB તરીકે આપી શકીએ, કારણ કે તે એક જ દિશામાં આગળ વધે છે. શા માટે? તો કે એક જ દિશામાં આગળ વધે છે તે માટે. બીજો પ્રશ્ન, શું આપણે કિરણ OA ને કિરણ AO લખી શકીએ? એટલે OA ને AO ન લખી શકીએ, કારણ કે કિરણ માટે છે હંમેશા ઉદ્ભવ બિંદુની જરૂર પડે. ઉદ્ભવ બિંદુથી જ શરૂઆત થાય. અહીં છે એ ઉદ્ભવ બિંદુ નથી, માટે ઉદ્ભવ બિંદુ છે એ બદલાઈ જાય તે માટે આપણે લખી શકીએ નહીં. ચાલો અહીં તમારો આ વિચારો અને કહો પૂર્ણ થાય છે.
પેજ નંબર 19 ઉપર આપેલ વિચારો અને શોધોમાં પહેલો પ્રશ્ન, શું તમે આપેલા ચિત્રોમાં ખૂણા શોધી શકો છો? તો કે હા. કોઈ એક ખૂણો બનાવતા કિરણો દોરો અને તેમાં શિરોબિંદુનું નામ લખો. તો અહીં મેં છે એ બે ખૂણા દોરેલા છે. શિરોબિંદુનું નામ છે એ બંનેમાં ઓ આપેલું છે. કિરણ અહીંયા એ, બી અને સી. અહીંયા કિરણ એ અને બી. આ બેમાંથી તમે ગમે એક બનાવી શકો અથવા તમારી જાતે પણ તમે બનાવી શકો. ચાલો પાછળના ચિત્ર જોઈએ. પાછળના ચિત્રમાં છે એ શિરોબિંદુનું નામ ઓ અને કિરણ એ અને બી. ચાલો અહીં પણ છે એ શિરોબિંદુનું નામ મેં ઓ રાખ્યું છે, કિરણ એ, બી અને સી. અહીં તો કેટલા બધા ખૂણા આપેલા છે, કોઈ પણ તમે ઉપયોગ કરી શકો. ચાલો બીજો પ્રશ્ન, બાજુઓ એસટી અને એસઆર ધરાવતો ખૂણો દોરો અને તેના નામ લખો. તો અહીંયા ખૂણો દોરેલો છે, એને એક બાજુનું નામ છે એ એસઆર અને એક બાજુનું નામ છે એ એસટી રાખેલું છે અને જે એસ બિંદુએ એટલે શિરોબિંદુએ છેદે છે. તો અહીંયા ખૂણો આપણે દર્શાવ્યો અને એનું નામ આપણે લખીએ TSR અથવા RST, બંને રીતે તમે લખી શકો. તમને જે ગમે તે તમે લખી શકો. ચલો ત્રીજો પ્રશ્ન, ખૂણો APC ને ખૂણો P તરીકે કેમ દર્શાવી ન શકાય? કારણ કે કેમ આપણે એને P તરીકે નથી દર્શાવતા? તો નીચે જવાબ આપેલો છે એનો જુઓ. કે કોઈ પણ ખૂણો તમારે દર્શાવવો હોય ને તો એ ખૂણો દર્શાવવા માટે દરેક ભુજ પરના એક એક બિંદુનો, એટલે કે દરેક જે ભુજ હોય એમાં એક એક બિંદુ અને શિરોબિંદુનો ઉપયોગ થાય છે. એટલે કે ધારો કે આપણે ખૂણો દર્શાવવો હોય A, P અને B, એટલે કે આ ભુજ પર એક આપણે બિંદુ લીધું, એક આ ભુજ પર આ બિંદુ લીધું અને એક શિરોબિંદુ લીધું, એટલે APB. માટે આપણે ખૂણો P તરીકે દર્શાવી ન શકાય. શિરોબિંદુનો ઉપયોગ કરીએ છીએ, દાખલા તરીકે ખૂણો APB, ખૂણો BPC અને APC. ચલો પછી ચોથો પ્રશ્ન, આપેલી આકૃતિમાં ચિહ્નિત કરેલા ખૂણાઓના નામ લખવાના છે. ચાલો હવે અહીં બે ચિહ્નિત કરેલા છે, 1 અને 2. તો બંનેના આપણે નામ લખીએ. કઈ રીતે આપણે નામ લખીશું? પહેલા આપણે આ ખૂણો લેવી. તો બંનેમાં શિરોબિંદુ શું છે? તો કે T. અહીં એક ભુજ પર Q અને બીજા ભુજ પર R છે, એટલે QTR, QT અને R. અથવા એને RTQ પણ લખી શકાય. હંમેશા ધ્યાન રાખવાનું કે શિરોબિંદુ છે એ હંમેશા વચ્ચે આવવું જોઈએ. ચલો બીજો ખૂણો છે એ એક ભુજ પર P અને એક ભુજ પર R છે, એટલે PTR. ખૂણો PT અને R. ચાલો આ સૌથી નાનો ખૂણો છે, આ સૌથી મોટો ખૂણો. અહીંથી અહીંયા સુધી અને અહીંથી અહીંયા સુધી. ચાલો બે ખૂણા આપણને મળશે. ચાલો એના પછી પાંચમો પ્રશ્ન આપેલો છે, તમારા કાગળ પર 3 બિંદુઓ ચિહ્નિત કરો જે એક જ રેખા પર હોય. તેમને ABC નામ આપો. આ બિંદુઓને જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલી રેખાઓ મળે છે તેમના નામ આપો. તમે ABCનો ઉપયોગ કરીને કેટલા ખૂણાઓ એના પણ નામ આપો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેકને વક્ર સાથે ચિહ્નિત કરો. ચાલો આપણે હવે છે એ આની કાચી આકૃતિ જોઈએ. ચાલો આપણે 3 બિંદુઓ લીધા, A, B અને C. ચાલો એમાં 3 ખૂણા છે એ બનશે, તો કે ABC, BCA અને CAB. ચાલો A, B અને C, આ ખૂણા 3 ખૂણા બનશે. 3 રેખાઓ કઈ? તો કે AB રેખા, પછી BC રેખા અને AC રેખા. ચાલો અહીંયા આપણે છે એ રેખાનું સિમ્બોલ દર્શાવ્યું, આપણે રેખાખંડનો દર્શાવાઈ ગયો છે. ચલો રેખા. ચાલો તો આ કાચી આકૃતિ તમારી તૈયાર. ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન આપેલો છે, હવે તમારા કાગળ પર 4 બિંદુઓ એવી રીતે ચિહ્નિત કરો કે જેથી તેમના કોઈ પણ 3 એક જ રેખા પર હોય. ABCD એને નામ આપો. આ બિંદુઓની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલી રેખાઓ મળે છે તેમના નામ લખો. એટલે રેખાના નામ લખવાના, ખૂણાના નામ લખવાના. ખૂણાના નામ લખો અને દરેકને છે એ વક્ર સાથે ચિહ્નિત કરો. ચાલો આપણે કાચી આકૃતિ જોઈએ. ચાલો આપણે 4 બિંદુઓ લીધા છે, ABCD. ચાલો હવે અને એને આપણે બધી રેખા જોડી દેશું. ચાલો હવે અહીં છે એના વિકર્ણો પણ આપણે જોડવા પડશે, કારણ કે તે પણ એ બિંદુમાંથી પસાર થાય છે. તમને એમ થાય કે આપણે ત્રિકોણમાં તો એવું નહોતું કર્યું, પણ ત્રિકોણમાં છે એ એવી રીતે વિકર્ણો જોડાશે નહીં.
ચાલો હવે એના રેખાઓ અને ખૂણાઓ આપણે લખીએ. ચાલો રેખાઓ કેટલી? તો કે AB, BC, CD, DA, AD અને BD. ખૂણાઓ તો કેટલા બધા આપણને મળશે. A વાળા 3 ખૂણા મળશે, B વાળા પણ 3 ખૂણા મળશે, C શિરોબિંદુ હોય તેવા પણ 3 ખૂણા મળશે અને D શિરોબિંદુ હોય તેવા પણ તમને 3 ખૂણાઓ મળશે, જે તમને આકૃતિમાં દેખાશે. તો ખૂણો ABD, ખૂણો ABC, ખૂણો CBD, ખૂણો CAB, ખૂણો DAB, ખૂણો CAD, ખૂણો ACD, ખૂણો ACB, ખૂણો ACD, ખૂણો CDB, ખૂણો CDA અને ખૂણો ADB, જે તમને અહીં ચિત્રમાં આપેલ છે. ચાલો હવે આપણે વિગતવાર જોઈએ. ધારો કે A છે, એથી શરૂ કરીએ એટલે આપણે BAC આ એક ખૂણો, CAD રેડી અને DAB એટલે કે એટલા ખૂણા તમને મળે. એક શિરોબિંદુએ 3 ખૂણા મળશે, જેથી 3 ચોક 12 ખૂણા તમને મળે. ચાલો હવે પછી અહીંયા જો કદાચ આપણે શિરોબિંદુ અહીંયા બધી 2 વિકર્ણ ભેગા થાય છે, ત્યાં જો O આપીએ નામ, તો અહીં પણ છે 1, 2, 3 અને 4 ખૂણા બનશે, પણ આપણે શિરોબિંદુનું કંઈ વિગતવાર કીધું નથી. ચાલો અહીં તમારો વિચારો ને કહો છે એ પૂર્ણ થાય. પેજ નંબર 23માં આપેલ વિચારો અને શોધો પાઠ 2. પહેલો પ્રશ્ન, એક લંબચોરસ કાગળ વાળો, પછી બનાવેલી ગડી પર એક લીટી દોરો. તે ગડી અને કાગળની બાજુ વચ્ચે બનતા ખૂણાને માપો અને તેમની સરખામણી કરો. લંબચોરસ કાગળને વાળીને જુદા જુદા ખૂણા બનાવો અને તેમાં ખૂણાની સરખામણી કરો અને કયો ખૂણો મોટો છે અને કયો ખૂણો નાનો છે તે જોઈએ. ચલો પહેલાના જવાબમાં સૌથી મોટો અને સૌથી નાનો ખૂણો આપણે શોધવાનો છે. તો ટોટલ અહીં તમને 4 ખૂણા મળશે, 1, 2, 3, 4. ચલો ખૂણો 1 અને ખૂણો 4ના માપ સરખા હોય, જ્યારે ખૂણો 3 અને ખૂણા 2ના માપ સરખા હોય. ખૂણો 2 અને 3 છે એ 1 અને 4 કરતાં નાના છે, એટલે સૌથી મોટો ખૂણો છે એ કયો બનશે? તો કે ખૂણો 1 અને ખૂણો 4. જ્યારે સૌથી નાના ખૂણા કયા બને? તો ખૂણો 3 અને ખૂણો 2. ચાલો તો ખબર કઈ રીતે પડે? તો કે આમાં પરિભ્રમણનું જે માપ છે એ ઓછું છે, જ્યારે અહીં વધારે છે. ચાલો પછી બીજો પ્રશ્ન જોઈએ. દરેક કિસ્સામાં કયો ખૂણો મોટો છે અને શા માટે તે નક્કી કરો. ચાલો હવે અહીંયા ખૂણો AOB મોટો છે કે ખૂણો XOY મોટો છે? ચાલો જોઈએ. AOB અને XO અને Y, તો આપણને છે એ જોતા જ ખબર પડી જાય કે XOY છે એ નાનો છે, જ્યારે AOB મોટો છે. ચાલો AOB કે XOB, તો XOB છે એ નાનો છે, જ્યારે AOB મોટો છે. ચાલો હવે XOB એટલે XO અને B, XOC, XO અને C બંને ખૂણા છે એ સરખા છે. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં કયો ખૂણો મોટો છે? ખૂણો XOY એટલે કે XO અને Y કે ખૂણો AOB, AO અને B? તો આમાં છે એ AOB નાનો છે અને XO અને Y છે મોટો છે. કારણ આપવાનું છે, તો આપણે કારણ તમારે તમારી પાકી બુકમાં લખવાનું કે કારણ કે ખૂણો AOB કરતાં ખૂણો XOY નું પરિભ્રમણ વધારે છે. પરિભ્રમણ એટલે કે કોઈ પણ રેખાથી શરૂ કરીને એનું ખૂણાનું માપ. ચાલો અહીંથી અહીંયા છે એ પરિભ્રમણ મોટું કહેવાય અને આ પરિભ્રમણ નાનું કહેવાય. ચાલો તો અહીં તમારું આ પેજ નંબર 23નું વિચારો અને શોધો પૂર્ણ થાય છે. પ્રકરણ 2માં પેજ નંબર 29 ઉપર આપેલ આપણે વિચારો અને શોધોના દાખલામાં પહેલો દાખલો, તમારા વર્ગખંડની બારીઓમાં કેટલા કાટખૂણા છે? શું તમને તમારા વર્ગખંડમાં બીજા કોઈ કાટખૂણ દેખાય છે? તો બારીઓમાં 4 ખૂણા છે. એના સિવાય છે બીજી બારી હોઈ શકે, પછી બ્લેકબોર્ડ હોઈ શકે, બીજી ગમે તે ચોરસ અથવા લંબચોરસ વસ્તુ પણ હોઈ શકે. ચાલો એના પછી બીજો પ્રશ્ન આપેલો છે. આપેલા ચિત્રમાં એને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીથી જોડીને સરળ કોણ બનાવવાનો છે. એના માટે તમને ખબર હોવી જોઈએ કે સરળ કોણ કોને કહેવાય. સરળ કોણ એટલે કે જે ખૂણાનું માપ 180 અંશ હોય અને દોરવામાં સાવ સરળ હોય તેને સરળ કોણ કહેવાય. ધારો કે જો આપણે અહીંયા B આપેલા છે, અહીંયા આપણે C લખીશું. C રેડી, આ થઈ ગયો સરળ કોણ.
180 અંશ. દોરવામાં ખૂબ જ સરળ એક સીધી લીટી હોય, સરળ કોણ. ચાલો તો આ તમારે છે પાકી બુકમાં દોરવાનું રહેશે ડોટ કરીને. ચાલો હવે અહીંયા આપણે શું તો એડ કરશું તો સરળ કોણ બની જશે, તો કે અહીંયાથી આપણે લીટી બનાવીશું તમારે સ્કેલથી દોરવાની. અહીંયા બી આપેલા છે, અહીંયા આપણે સી લખીશું. ચાલો 180 બંને છે એ સરળ કોણ બની ગયા. ચાલો ત્રીજો પ્રશ્ન આપેલો છે. હવે આપેલ ચિત્રોમાં એ ને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીમાં જોડીને કાટકોણ બનાવવાનું છે. કાટકોણ કોને કહેવાય? તો જો જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટકોણ કહેવાય. ચાલો તો આપણે ઉપર અથવા નીચે, ચાલો ધારો કે આપણે નીચે બનાવીએ. કયો થયો તો કે 90 અંશનો ખૂણો. બી છે ને આપણે સી આપણે લખીએ. ચાલો અહીં છે આપણે બે ટપકાને જોડી દઈએ. કયો ખૂણો થયો તો કે 90, અહીં આપણે સી લખીએ. ચાલો તો 90ના ખૂણા પણ બની ગયા. એટલે કે આપણે 180 અંશ અને 90ના ખૂણા સરળ કોણ અને કાટકોણ. ચાલો નીચે આકૃતિમાં બતાવ્યા રેખાને વધુ લંબાવો. એ પર કાટકોણ મેળવવા માટે આપણે તેમાં પસાર થતી એવી એક રેખા દોરવાની જરૂર છે જે સરળ કોણ CABને સરખા ભાગમાં વિભાજિત કરે. તો આપણે છે અહીંયાથી એક રેખા એવી બનાવીએ. ચાલો રેખા છે એ બની ગઈ છે અને એને આપણે DE આપણે નામ આપીએ. ડી અને ઈ, જેથી છે ને જો બધા છે એ કાટકોણ થાય અને આ સરળ કોણ થાય. ચાલો એના પછી ચોથો પ્રશ્ન આપેલો છે. કાગળ પર એક ત્રાસી ગળી બનાવો. હવે એક બીજી ગળી બનાવવાનો પ્રયાસ કરો જે આ ત્રાસી ગળીને લંબ હોય. તો કોઈ પણ આપણે કાગળ લેવાનો. ચલો કાગળ લીધો. ચલો એમાં એક આપણે છે આમ ગળી બનાવી અને એક હવે એવી ગળી બનાવવાની જે આને લંબ હોય, એટલે આપણે આમ બનાવીશું. ચલો ત્યારબાદ આપણે ખૂણા, તો આ 1 2 3 અને 4, ચારે ચાર ખૂણાના નામ આપણે આપીએ A B C અને D અને અહીં આપણે P નામ આપીએ. એટલે આ ચારે ચાર ખૂણા છે કાટખૂણા બનશે. તમારી પાસે કેટલા ખૂણા છે તો કે 4. આ ખૂણાઓ ખરેખર કાટખૂણા છે. શા માટે? હા, ખૂણાઓ છે એ કાટખૂણા છે કારણ કે બે ગળીના છેદ બિંદુને બિંદુ P નામ આપી અને તે બિંદુ P આગળ મળતી લંબ રેખાઓ, જો અહીં કીધું છે આપણને કે ગળીને લંબ હોય તેવી, તો લંબ રેખાઓ તમે બનાવો તો આ ચારેય ખૂણાઓ છે એ કાટકોણ જ બને. ચાલો એના પછી બીજાનો જવાબ. તમે કાગળને કેવી રીતે વાળ્યો તેનું વર્ણન કરો. તેથી અન્ય કોઈ પણ વ્યક્તિ આ પ્રક્રિયા જાણતી ન હોય તો પણ તમારા વર્ણનને અનુસરીને કાટકોણ મેળવી શકે. ચાલો સૌ પ્રથમ શું કરવાનું, તો એક કાગળ લો, તેના પર એક છે એ ત્રાસી ગળી બનાવો. હવે કાગળને ફરી એવી રીતે વાળો કે જેથી છે એ બીજી ગળીના બંને ભાગ એકરૂપ એટલે કે લંબ થાય. બંને ગળીઓને હવે ખોલી નાખવાની છે અને આપણને ઉપર દર્શાવ્યા પ્રમાણે 1 2 3 અને 4 કાટખૂણા મળશે. ચાલો તો અહીં તમારું પેજ નંબર 31નું સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ. પેજ નંબર 31 પર આપેલ વિચારો અને શોધોમાં પહેલો પ્રશ્ન. ઉપરની આકૃતિમાં લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ અને સરળ કોણને ઓળખો. તો ચાલો આપણે આકૃતિમાં છે આ બધા છે લઘુકોણ છે, આ બધા છે કાટકોણ છે, આ ગુરુકોણ છે. લઘુકોણ એટલે કે કાટકોણ એટલે 90 અંશ કરતાં નાના ખૂણા, કાટકોણ એટલે 90 અંશના ખૂણા અને ગુરુકોણ એટલે 90 અંશ કરતાં મોટા ખૂણા. ચાલો અહીંયા એક પણ સરળ કોણ છે નહીં. સરળ કોણ એટલે 180 અંશનો ખૂણો, આને સરળ કોણ કહેવાય. ચાલો હવે આવા થોડા તમે ઉદાહરણ તમે લખી શકો. બીજો પ્રશ્નમાં થોડા લઘુકોણ અને થોડા ગુરુકોણ. ચાલો આપણે દોરીશું. આ એક, બંનેને અલગ અલગ રીતે દોરવાના. ચાલો બીજો, બંને છે લઘુકોણ. હવે ગુરુકોણ બનાવીએ. આ ગુરુકોણ, ચાલો આને આપણે થોડુંક અલગ રીતે બનાવીએ. તો આ તમારે પેન્સિલની મદદથી, પેન્સિલની સ્કેલની મદદથી તમારી પાકી બુકમાં દોરવાના રહેશે. ચાલો એના પછી જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન. શું તમે જાણો છો કે લઘુકોણ અને ગુરુકોણનો અર્થ શું થાય? તો કે હા, લઘુકોણ એટલે 90 અંશ કરતાં નાનો ખૂણો અને ગુરુકોણ એટલે 90 અંશ કરતાં મોટો ખૂણો. લઘુનો અર્થ નાનો થાય છે અને ગુરુનો અર્થ મોટો થાય છે. તમને લાગે છે કે આ શબ્દો શા માટે પસંદ કરવામાં આવે? હા, કારણ કે 90 અંશ કરતાં નાનો છે એ સરળતાથી વિદ્યાર્થીને યાદ રહી જાય તેટલા માટે પસંદ કર્યા. અને 90થી મોટો એટલે ગુરુ પસંદ કરવાથી વિદ્યાર્થીઓને યાદ રહે કે 90 અંશ કરતાં નાનો હોય તો લઘુકોણ, 90 અંશ કરતાં મોટો હોય તો ગુરુકોણ.
ચાલો એના પછી ચોથો પ્રશ્ન આપેલો છે, નીચેની દરેક આકૃતિમાં કેટલા લઘુકોણ છે? તો પહેલી આકૃતિમાં જોઈએ આ 1, આ 2 અને આ 3. ચાલો હવે બીજી આકૃતિમાં આપણે જોઈએ, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, આ 10, આ 11 અને 12, એટલે કે ટોટલ 12, અહીંયા 3. અને હવે એના પછી આ આકૃતિમાં કેટલા છે આપણે જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 21. ચાલો અહીં કેટલા હોય તો કે 21. ચાલો એના પછી હવે પછીની આકૃતિ કઈ હશે, એટલે 3, 12, 21 પછીની આકૃતિ કઈ હશે? તો કઈ રીતે તમને ખબર પડે? તો કે દર વખતે છે એ લઘુકોણની સંખ્યા 9 જેટલી વધે છે. 3માં તમે 9 નાખો તો કેટલા થાય? 12. 12માં તમે 9 નાખો તો 21. તો 21માં તમે 9 નાખો તો કેટલા થાય? 21માં 9 નાખો તો 30. એનો મતલબ એમ થાય કે હવે જે તે આકૃતિ આવે એમાં 30 લઘુકોણ હશે. જો તમારે પેટર્ન બનાવી હોય તો પેટર્ન બનાવી શકો. સૌથી પહેલાં 3, પછી 3માં 9 નાખો તો 12, 12માં 9 નાખો તો 21, અને 21માં 9 નાખો તો 30, અને 30માં પછી તમે 9 નાખો તો કેટલા થાય? તો કે 39. તો 39 છે એના પછીનો જવાબ આવશે. ચાલો હવે તમારું આ પેજ નંબરનું સોલ્યુશન પૂરું થાય છે. ચાલો પેજ નંબર 40 ઉપર આપેલ આપણે વિચારો અને શોધોમાં પહેલો પ્રશ્ન, આપેલા ખૂણાનું અંશ માપ તમારા કોણ માપકનો ઉપયોગ કરીને કરો. તો કોણ માપકનો વ્યવસ્થિત ઉપયોગ કરીને તમારે ખૂણાના માપ શોધવાના છે. 47 અંશનો, 24 અંશનો અને 109 અંશનો. પછી તમારા કોણ માપકનો ઉપયોગ કરીને તમારા વર્ગખંડમાંના વિવિધ ખૂણાઓના અંશ માપ શોધો. એમાં છે એ જુદા જુદા સાધનો લઈ શકાય. તમારે સ્કેલ લઈ શકાય, ડસ્ટર લઈ શકાય, વિવિધ ગણિતના સાધનો લઈ શકાય, અને ત્યારબાદ તમારે ખૂણાના માપ માપવાના. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે, નીચે આપેલા ખૂણાઓ માટે અંશ માપ શોધો અને ચકાસો કે શું તમારા કાગળના કોણ માપકનો અહીં ઉપયોગ થાય છે. તો કે ના. નીચે આપેલા ખૂણાઓ માટે અંશ માપ શોધો, ચકાસો કે તમારા કાગળનો કોણ માપકનો અહીં ઉપયોગ કરી શકાય. તો કે ના, કાગળના કોણ માપકનો ઉપયોગ કરી શકાય નહીં, કારણ કે આપણે જ્યારે કોણ માપકથી માપીએ ત્યારે એક ખૂણો છે એ આ 42 અંશ આવે છે અને આ છે 116 અંશ આવે છે. હવે કાગળનો ઉપયોગ તમે કરો તો તમને ચોક્કસ માપ મળી શકતું નથી, એટલે તમારે લખવાનું કે કારણ કે ચોક્કસ માપ માપી શકાય નહીં. ચોથો પ્રશ્ન, કોણ માપકનો ઉપયોગ કરીને નીચે આપેલા ખૂણાનું અંશ માપ તમે કેવી રીતે મેળવશો? ચલો અહીં જગ્યા આપેલી છે એટલે મેં છે એ પુસ્તકમાં જ પૂરેલું છે, જેથી વિદ્યાર્થીને છે એ લખવામાં તકલીફ ન પડે, પણ તમારે તમારી પાકી નોટમાં લખવાનું. ચલો અહીં આપણે પહેલાં નામ આપી દઈશું, આ A, B અને O. ચલો 2 ખૂણાના આને 1 ખૂણો આપશું અને 2 ખૂણા નામ આપશું. હવે કોણ માપકથી આપણે 1 ખૂણો પહેલા માપી લેવાનો. ચલો અહીં AOBમાં ખૂણો 1 બરાબર 100 છે, એટલે આનું માપ છે એ 100 અંશ છે. હવે શું કરવાનું, આખું પરિભ્રમણ છે એ 360 અંશનું હોય, તેથી તેને આપણે 360 અંશમાંથી બાદ કરતા ખૂણો 2 મળે છે. એટલે કે ખૂણો 2 બરાબર 360 ઓછા 100, એટલે ખૂણો 2નું માપ છે એ 260. આ તમારો જવાબ. ચાલો એના પછી આપેલું છે, નીચાના દરેક ખૂણાનું અંશ માપ લખો. તો તમારે કોણ માપકની મદદથી તમારે છે એ ખૂણાનું માપવાના છે. 80 અંશ, આ 120 અંશ. ચાલો અને પછી ત્રીજા ખૂણાનું માપ છે એ 60 અંશ, પછી 130 અંશ, 130 અંશ અને 60 અંશ. ચાલો એના પછી છે એ 4 અંશ માપ આપેલા છે. આ 4 તમારે અંશ માપ લખવાના છે. પહેલું આપેલું છે BXE, એટલે કે BX અને E કેટલા અંશનો ખૂણો થાય, એટલે કે અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી તો કેટલો થાય છે? તો કે 110 થી 120 ની વચ્ચે 115. CXE, આ C પછી આ X અને E કેટલો થાય છે? તો કે 80 અને 90 ની વચ્ચે, એટલે 85. AXB, A પછી X અને B કેટલો થાય છે? તો આપણે અહીંયાથી માપવાનું હવે, એટલે કેટલો થાય? તો કે 60 અને 70 ની વચ્ચે, એટલે કે 65. BXC, એટલે કે B પછી X અને C, એટલે આ બે વચ્ચે કેટલા અંશનો ખૂણો થાય? તો જો અહીંયાથી તમારે માપવાનું છે તો કેટલા અંશનો થાય? ટોટલ 30 અંશનો ખૂણો થશે. ચાલો એના પછી નીચે પણ એવી રીતના આપેલું છે કે ખૂણો PQR
PQS અને PQTના માપ. સૌથી પહેલાં છે PQR, એટલે આપણે જોઈએ આ P, Q અને R અહીંયાથી તમારે માપવાનું છે. કોણ માપકની મદદથી? તો કે 45 અંશ થાય છે, PQS 100 અંશ અને PQT 150 અંશ. ચાલો એના પછી 8મો પ્રશ્ન આપેલો છે કે આપેલ સૂચનાઓ મુજબ કાગળના નમૂનાને વાળો અને પછી છે એમાં જુદા જુદા છે ખૂણા તમારે માપવાના છે, અલગ અલગ ખૂણા તમે માપવાના. ચાલો એ તમારે જાતે કરવાનું રહેશે. 9મો પ્રશ્ન છે. તો 9મા પ્રશ્નમાં નીચે 3 આકૃતિઓ આપેલી છે. આ 3 આકૃતિના તમારે ખૂણા માપવાના છે અને પછી 3ના સરવાળા કરવાના છે. તો સરવાળો કેટલો આવે છે તમારે ચેક કરવાનું. ચાલો તો આ ખૂણાનું માપ 70, આનું 45 અને 65 એટલે 180 અંશનો સરવાળો થયો. આ 56 અને 2નો 62 એટલે એનો પણ 180 થયો. આ 30નું માપ છે, આ 52નું માપ છે, 98. જો તમે તમારે શિક્ષક કહે તો તમારે દોરીને છે એ તમારે ખૂણાઓ લખવા અને ત્યારબાદ એનો સરવાળો કરવાનો. તો 180. તો કે ત્રિકોણના ત્રણેય ખૂણા, જો અહીં તમને આપેલું છે કે હવે એ પછીના ધોરણમાં શીખીશું. તો પછીના ધોરણમાં શું આવશે? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ. એટલે આ બધા છે એ ત્રિકોણ આપેલા છે. ચાલો અહીં તમારું પેજ નંબર 43 અને એની પહેલાંનું 2 પેજનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ. ધોરણ 6 પેજ નંબર 45નો વિચારો અને શોધો. પહેલો પ્રશ્ન, ખૂણા ક્યાં છે? ઘડિયાળમાં ખૂણા. એમાં એ ઘડિયાળના કાંટા જુદા જુદા સમયે જુદા જુદા ખૂણા બનાવે છે. 1 વાગે કાંટાઓ વચ્ચેનો ખૂણો 30 હોય છે. શા માટે? કારણ કે ટોટલ 360 ડિગ્રીનું વર્તુળ હોય છે. જ્યારે 360ને તમે 12 વડે ભાગો એટલે તેનો જવાબ 30 આવશે. એટલા માટે 2 વાગે 3 વાગે 3 ગુણ્યા 30 એટલે 90, 4 વાગે 4 ગુણ્યા 30, એવી રીતના 5 વાગે 5 ગુણ્યા 30, 6 વાગે 6 ગુણ્યા હોય એના ગુણ્યા તમે 30 અંશ કરો એટલે તમને બે વચ્ચે કેટલા અંશનો ખૂણો છે તે ખબર પડે. ચાલો, ઘડિયાળના કાંટા દ્વારા બનતા અન્ય ખૂણાઓનું. બીજો પ્રશ્ન, દરવાજા બારણાનો ખૂણો. દરવાજો કેટલો ખુલ્યો છે તે દર્શાવવા માટે ખૂણાનો ઉપયોગ કરવો શક્ય છે. ખૂણાનું શિરોબિંદુ શું હશે અને તેની ભુજાઓ કઈ હશે? ચાલો જોઈએ જવાબ. ચાલો અહીંયા આપણે એક ટપકું કરીશું, ત્યારબાદ એક કિરણ આ બાજુ, એક કિરણ આ બાજુ અને આ ખૂણો. ચાલો હવે આને શું કહેવાય? તો કે શિરોબિંદુ. ચાલો આ બંનેને શું કહેવાય? તો કે ભુજાઓ. આને અને આને બંનેને કહેવાય ભુજાઓ. તો આપણે ખૂણો મળી ગયો. ખૂણાની ભુજાઓ કઈ? તો કે આ 2 ભુજાઓ. અને શિરોબિંદુ કયું? તો કે આ શિરોબિંદુ. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન, વિદ્યા ઝૂલા પર આનંદથી સમય પસાર કરી રહી છે. તે જુએ છે કે તે કેટલા મોટા ખૂણાથી ઝૂલવાની શરૂઆત કરે છે. તેટલી જ વધુ ગતિ તેને મળે છે. પરંતુ ખૂણો ક્યાં છે? શું તમને કોઈ ખૂણો જોઈ શકો છો? તો કે હા, આપણે ખૂણો છે તે જોઈ શકીએ છીએ. આપણે છે એ આ લાઈનને આપણે નીચે લાવીએ, અહીંયા છે એ ખૂણો બનશે. ચાલો આ છે ને કાલ્પનિક રેખા આપણે બનાવેલી છે. પછી તે પાછળ જાય છે એવી રીતે આગળ પણ જતી હોય એટલે આ ખૂણો આપણને અહીં દેખાય છે. ચોથો પ્રશ્ન, અહીં એક રમકડું છે જેમાં તેની એક બાજુ પર ઢાળવાળી પટ્ટી આપેલી છે. જો આ બધી બાજુ છે એ ઢાળવાળી પટ્ટી આપેલી છે. પટ્ટીઓને ખૂણા કે ઢાળ જેટલા મોટા હોય છે તેટલી જ ઝડપથી દડાઓ ગબડે છે. હા, સાચી વાત છે. શું પટ્ટીના ઢાળનું વર્ણન કરવા માટે ખૂણાઓનો ઉપયોગ કરી શકાય? તો કે હા. દરેક ખૂણાની ભુજાઓ કઈ છે, કઈ ભુજા દેખાય છે અને કઈ ભુજા દેખાતી નથી. ચાલો જવાબ જોઈએ. તો કે આ એક ભુજા છે એ આપણને દેખાય, આ બધી જે એને આપણે પટ્ટી વાળેલી છે એ બધી દેખાય. તો ભુજાઓ કઈ દેખાતી નથી? તો આ અહીં છે આ એક ભુજા આ દેખાતી ન હોય, એક ભુજા આ દેખાતી ન હોય, કારણ કે તો જ અહીંયા ખૂણો બને. અહીંયા ખૂણો બન્યો, અહીંયા ખૂણો બન્યો, આ બાજુ પણ ખૂણો બને અને આ બાજુ પણ ખૂણો બને. એટલે કે આ 2 છે એ અદૃશ્ય અને આ છે એ તમને દેખાય છે. ચાલો એના પછી 5મો પ્રશ્ન, નિરીક્ષણ કરો કે નીચે આપેલી આકૃતિમાં જીવડા અને તેનું ફેરવેલું સ્વરૂપ છે. શું ખૂણાનો ઉપયોગ પરિભ્રમણની માત્રાનું વર્ણન કરવા માટે થઈ શકે છે? કેવી રીતે? નીચેની ભુજાઓ અને શિરોબિંદુ શું હોઈ શકે? ચાલો આપણે જોઈએ.
ચાલો અહીંયા આપણે કાલ્પનિક રેખા બનાવીએ. ચાલો આ ખૂણો કેટલા અંશનો, તો કે 90 અંશના ખૂણે છે તે ફેરવો હોય. ચાલો અહીં છે એ આપણે અહીં પણ ખૂણો આપણે બનાવીએ. ચાલો આ બંને ખૂણા બનશે, તેથી 90 અંશના ખૂણે આવશે. ચાલો હવે હા, પરિભ્રમણની માત્રાનું વર્ણન કરવા માટે ખૂણાઓનો ઉપયોગ થઈ શકે છે. શિરોલંબ રેખાથી સમક્ષિતિત રેખા સુધીની પરિભ્રમણથી ખૂણો બને છે અને પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે ઘડિયાળના કાંટાની દિશામાં જે ઘડિયાળનો કાંટો જેમ ફરે તેવી રીતના આવી રીતના ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ અથવા વિરુદ્ધ દિશામાં એટલે એન્ટી ક્લોકવાઇઝ આકૃતિમાં નું શિરોબિંદુ બનશે. ચાલો બંને વચ્ચે છે 90 અંશના ખૂણા. પેજ નંબર 49 એમાં જોઈએ વિચાર અને શોધોનો પહેલો પ્રશ્ન. આકૃતિ 2.23માં શક્ય તેટલા બધા ખૂણાઓની યાદી બનાવો. શું તમે તે બધા શોધી શક્યા? હવે બધા ખૂણાઓના માપનું અનુમાન કરો. ત્યારબાદ કોણ માપક વડે ખૂણાઓ માપો. તમારા બધા અનુમાનોને એક કોષ્ટકમાં નોંધો અને ત્યારબાદ વાસ્તવિક માપથી કેટલા નજીક છે તે જોવાના છે. એટલે કે ધારો કે તમારે આ ખૂણો છે એ પહેલાં માપવો હોય તો પહેલાં તમારે એનું અનુમાન કરવાનું અને ત્યારબાદ કોણ માપકની મદદથી માપવાનો અને પછી તમારા બે વચ્ચે કેટલું અંતર છે તે જોવાનું. ચાલો આપણે કોષ્ટક બનાવેલું છે તે જોઈએ. ચાલો સૌપ્રથમ આપણે ખૂણાઓના નામ. ખૂણો APAC, પહેલા અનુમાનનું માપ 100 અને મળેલું 107. એવી રીતના ACD 80 73, CDL 180 180, DLP 95 97, LPR 95 97, PLS 85 અને 83, LSR 75 અને 78, PRS 105 અને 102 અને BRS 75 અને 78. ચાલો એના પછી બીજો પ્રશ્ન જોઈએ. ચાલો કોણ માપકનો ઉપયોગ કરીને નીચે આપેલા માપના ખૂણા દોરો. 110 અંશ, 40 અંશ, 75 અંશ, 112 અંશ અને 134 અંશ. ચાલો પહેલો ખૂણો આપણે દોરીએ 110 અંશ. સૌપ્રથમ આપણે એક બિંદુ કરવાનું, ત્યારબાદ બિંદુથી એક તમારે કિરણ બનાવવાનું. ચાલો એના પછી આપણે છે એ કોણ માપક રાખીશું 110 અંશ. અહીં તે બિંદુને આપણે જોડીશું. એકસો 10 અંશનો ખૂણો કયો થાય તો કે ગુરુકોણ. એવી જ રીતે આપણે 40 અંશનો, 75 અંશનો, 112 અંશનો અને 134 અંશનો ખૂણો દોરીશું. ચાલો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. નીચે આપેલા ખૂણાના માપ જેટલો ખૂણો દોરો. તમે ખૂણો દોરવા માટે કયા કયા પગલાં લીધા? ચાલો સૌપ્રથમ આપણે છે એ ખૂણો પહેલા માપીશું. ચાલો 110 અને 120 ની વચ્ચે, એટલે કે 15 16 17 18, 118 અંશનો ખૂણો છે. તો સૌ પ્રથમ આપણે એક બિંદુ કરીશું, એમાંથી એક કિરણ, ત્યારબાદ છે કોણ માપક રાખીશું, ત્યારબાદ 110 ને 118 વચ્ચે બિંદુ કરીશું અને એને જોડીશું. અહીં લખીશું 118 અંશ. તો આ તમે જે સ્ટેપ કરાવો એ તમારે લખવાના. ચાલો અહીં તમારું આ વિચારો અને શોધો પૂર્ણ થાય. પેજ નંબર 51 પર આપેલ વિચારો અને શોધોમાં પહેલો. નીચેની દરેક ગ્રીડમાં એને આકૃતિમાંના અન્ય ગ્રીડ બિંદુઓ સાથે જોડીને મેળવો લઘુકોણ. એક ઉદાહરણ આપેલું છે કે લઘુકોણ આવી રીતના, તો આપણે બીજો લઘુકોણ બનાવીએ. ચાલો બીજો ખૂણો બનાવવાનો છે ગુરુકોણ. ચાલો બે ખૂણા ગુરુકોણ બનાવવાના છે. એક ખૂણો આમ બનાવશું, ચાલો આ ગુરુકોણ. એક ખૂણો આમ બનાવીશું, આ પણ ગુરુકોણ. ચાલો ત્રીજો આપેલો છે વિપરીત કોણ. ચાલો વિપરીત કોણ કોને કહેવાય તો કે જે ખૂણાનું માપ 180 અંશ કરતાં વધારે હોય તેને વિપરીત કોણ કહેવાય. તો આપણે એક પેલો આ બનાવીશું. ચાલો આ વિપરીત કોણ. એક આપણે છે એ આમ બનાવીશું.
આ વિપરીત કોણ. ચાલો તો બંને પૂર્ણ થયા. ચાલો ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે. કોણ માપકનો ઉપયોગ કરીને દરેક ખૂણાનું માપ માપો. ત્યારબાદ દરેક ખૂણાને લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ અથવા વિપરીત કોણ તરીકે વર્ગીકૃત કરો. ચાલો હવે આપણે કોણ માપકથી જુદા જુદા ખૂણા માપીએ. ચાલો અહીં પહેલો ખૂણો આપેલો છે, આપણે માપીએ. પહેલો ખૂણો છે માફ ખૂણો, લખતા પણ જઈએ, PTR. કેટલા અંશ થશે? અહીં 31 અંશ થાય છે, 30ની સેજ ઉપર. પછી બીજું PTQ 60 અંશ. ચાલો એના પછી 104 અંશ, 105માં થોડુંક ઓછું છે એટલા માટે. અને ખૂણો WTP. હવે આ WTP તો આપણે જોઈએ, અને W, આ T અને P. ચાલો હવે આ વિપરીત કોણ અહીં આપેલો છે. હવે આ વિપરીત કોણનું ખૂણાનું માપ આપણે શોધવાનું છે. એટલે તમારે જે આ ખૂણો છે એમાંથી આપણે બાદ કરવું. એટલે 360માંથી આપણે કેટલા બાદ કરીશું? તો કે 104 અંશ. શું કામ 104 અંશ? કારણ કે PTW એટલે આ ખૂણો છે આખો, જો હું નિશાન કરું છું, આ એ 104 અંશનો છે. તો આ 360 આખો છે એ 360 છે, એમાંથી 104 બાદ કરવા એટલે કેટલો થશે? તો કે 256. ચાલો હવે તમારે એને લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, વિપરીત કોણ. તો આ કયો આવશે? તો કે લઘુકોણ. આ પણ લઘુકોણ. 104 એટલે ગુરુકોણ અને 256 એટલે વિપરીત કોણ. પેજ નંબર 53 પર આપેલ વિચારોને શોધોમાં પહેલો પ્રશ્ન, નીચે આપેલા માપના ખૂણા દોરો. એટલે કે આપણે 140, 82, 195, 70 અને 35 અંશના ખૂણા આપણે દોરીશું. ચાલો દોરીએ. ખૂણાઓ દોરો. એમ 140 પહેલા આપણે છે એ એક બિંદુ કરીશું. ત્યારબાદ આપણે સ્કેલની મદદથી છે એક કિરણ બનીશું તેના ઉદ્ભવ બિંદુમાંથી. ચાલો હવે આપણે કોણ માપક લઈશું. કોણ માપને છે એ એરેન્જ કર્યા બાદ 140 ક્યાં છે? તો કે 90, 100, 110, 120, 130 અને 140 બિંદુ કરીશું અને બંનેને આપણે જોડીશું. ચાલો કેટલા અંશનો ખૂણો? તો કે 140 અંશ ગુરુ કોણ. ભલે આપણને ના પાડી છે કે કીધું નથી કે કયો ખૂણો છે એમાં વર્ગીકૃત કરવાનું કીધું નથી, પણ તો આપણે લખવું. આવી જ રીતે તમારે 82 અંશનો, 195 અંશનો, પછી 70 અંશનો અને 35 અંશનો ખૂણો દોરવો. બીજો પ્રશ્ન આપેલો છે, દરેક ખૂણાના માપનો અંદાજ લગાવો અને કોણ માપક વડે માપો. ચાલો કોણ માપકની મદદથી પહેલા છે એ તમારે પહેલા અંદાજ લગાડવાનો. કેટલો હોઈ શકે? તો કે 40, 42 જે તમને મગજમાં આવે તમારે વિચારવાનું, ત્યારબાદ એ માપવાનો. તો માપીએ તો 45 અંશનો થશે, આ 168 અંશનો, 120 અંશનો, 33 અંશનો, 99 અંશનો અને 348. હવે આ ખૂણાને લઘુકોણ. આમાં લઘુકોણ કયા છે? તો કે આ 45 અંશનો લઘુકોણ અને 33 અંશનો લઘુકોણ. કાટકોણ, તો કાટકોણ તો એક પણ છે નહીં, કારણ કે 90 અંશ કાટકોણ કહેવાય. ગુરુકોણ, તો ગુરુકોણમાં કયા કયા આવશે? તો 120, 99 અને 168. ચાલો એના પછી વિપરીત કોણ એટલે કે પ્રતિબિંબ કોણ કયો છે? તો કે 348 અંશ. ચાલો ત્રીજો પ્રશ્ન આપેલો છે, 3 લઘુકોણ, 1 કાટકોણ અને 2 ગુરુકોણ ધરાવતા કોઈ પણ એક આકૃતિ બનાવો. ચાલો આપણે આકૃતિ બનાવીએ. ચાલો અહીં આપણે આકૃતિ બનાવી છે. એમના BOC, પછી COD અને BOD આ ત્રણેય લઘુકોણ છે. આ એક છે એ કાટકોણ છે અને 2 ગુરુકોણ છે. જો AOC અને AOD. તો આ આપણી કાચી આકૃતિ તૈયાર છે. ચોથો પ્રશ્ન, અક્ષર M એવી રીતે દોરો કે જેની બાજુના ખૂણા 40 અંશના હોય અને વચ્ચેનો ખૂણો 60 અંશનો હોય. ચાલો જોઈએ આનો જવાબ. જો આમાં છે એ આ બે છે 40 અંશના અને આ એક છે 60 અંશનો. તો તમારે M છે આવી રીતે દોરવાનો. ચાલો એવી જ રીતે અક્ષર Y ને એવી રીતે દોરો કે જેમાં 3 ખૂણા 150, 60 અને 150 ના થાય.
ચાલો વાય તો આપણે આવી રીતના દોરીશું, એમાં 150 અંશના આ 2 અને ઉપર છે એ 60 અંશનો ખૂણો. અશોક ચક્રમાં 24 આરા છે. એકબીજાની પાસે આવેલા 2 આરાઓ વચ્ચેના ખૂણાનું અંશ માપ શું હોઈ શકે અને 2 આરાઓ વચ્ચે બનતો સૌથી મોટો લઘુકોણ કેટલો? ચાલો જોઈએ જવાબ. ચાલો, અશોક ચક્ર છે તેના કેન્દ્ર આગળ છે એનો 360 અંશ, કોઈ પણ વર્તુળ છે એ 360 અંશનું હોય, તો એમાં એના અશોક ચક્રમાં કેટલા આરા હોય? તો કે 24 આરા હોય. એટલે 360 ભાગ્યા આપણે 24 કરીએ એટલે 15 અંશ મળશે. એટલે કે એક આરા વચ્ચેનો ખૂણો છે એ 15 મળશે. હવે આપણને શું પૂછ્યું છે કે 2 આરાઓ વચ્ચે બનતા સૌથી મોટા લઘુકોણનું માપ કેટલું થશે? તો 15 નો ઘડિયો તમે બોલો કે 15 × 15, 15 × 30, 15 × 3 = 45, 15 × 4 = 60, 15 × 5 75 અને 15 × 6 = 90. 90 તો કાટકોણ થઈ જાય, તો 15 × 5 = 75 છે આ સૌથી મોટો છે એ લઘુકોણ હોય. ચાલો, કોયડો આપેલો છે. હું એક લઘુકોણ છું. જો મને મારા માપને બમણું કરો છો તો પણ લઘુકોણ મળે, અને 3 ગણું કરો તો પણ લઘુકોણ મળે. મારા માપને 4 ગણું કરો તો ફરીથી તમને એક લઘુકોણ મળે. એટલે કે 4 ગણું તમે 90 છે એને ભાગ્યા 4 કરો તોય તે છે એ લઘુકોણ જ મળે. પરંતુ જો 5 ગણું કરવામાં આવે તો ગુરુકોણ મળે. જોઈએ આનો જવાબ. ચાલો, આપણે 90 ભાગ્યા છે 4 કરીશું તો આપણે 22.5 મળશે. 90 ભાગ્યા 5 કરીએ તો 18 અંશ મળશે. એનો મતલબ શું થાય? તો કે 18 અંશ અને 22.5 એટલે કે 23 અંશની વચ્ચે હોય તો ખૂણાના માપ 19, 20, 21 અને 22 છે એ હોઈ શકે.